चलो नेक्स्ट वड़ी पाछा HTML में આપણે આગળના પ્રોગ્રામ સમજશું બરાબર છે આપણે છેલ્લે જે પ્રોગ્રામ સમજ્યા એના પછીનો પ્રોગ્રામ કન્ટિન્યુ કરીએ P20 પ્રોગ્રામ ને હું નોટપેડ માં ઓપન કરું છું નોટપેડ ની અંદર આ પ્રોગ્રામ લખેલો તમને દેખાડે છે એને પહેલા હું સમજાવી દઉં તમને HTML પ્રોગ્રામ ની શરૂઆત હેડ અને હેડ ની વચ્ચે જે ટાઇટલ લખેલું છે એમાં જે કંઈ પણ લખીએ ટાઇટલ બાર માં આવે हाइपरलिंक लख्यू है तो हाइपरलिंक टाइटल बार में आवशे अहींया हूँ मारा क्लासीसनु नाम गायत्री कम्प्यूटर लखूँ तो ए आवशे बराबर है हूँ फरीथी क्लासीसनु नाम ज लखी नाखुं छुं गायत्री कम्प्यूटर क्लासीस द्वारका बराबर है हवे अहींया बॉडी बीजी कलर ब्लेक एटले ब्लेक कलर बेकग्राउंड आवशे टेक्स्ट इक्वल टू येलो अक्षर येलो कलर थी आवशे लिंक अहींया व्हाइट आवशे बराबर है हवे अहींया हाइपरलिंक इज यूज्ड टू ओपन मोर देन वन वेब पेज फ्रॉम वन मेन वेब पेज એટલે એક પેજ ઉપરથી એક કરતા વધારે પેજ કઈ રીતના ઓપન કરવા એના માટેનો આ પ્રોગ્રામ છે બરાબર છે હવે આની અંદર AHREF માં હેઝ આઈ કર્યું છે પણ ક્યાંય નામ નથી આપ્યું આઈ એટલે આનો કોઈ અર્થ નથી કે ઈ આઈ ને લિંક કરશે પણ જાશે ક્યાં તો ક્યાંય નહીં કારણ કે ઓમાં આપણે આગળના પ્રોગ્રામમાં જોયું તો કે ટોપ ઓફ ધ ડોક્યુમેન્ટ અને ડાઉન ઓફ ધ ડોક્યુમેન્ટ છે તો એના નામ આપેલા હતા આનું નામ નથી એટલે હું અહીંયા આની જગ્યા ઉપર બીજો એક પ્રોગ્રામ લખી નાખું છું કે જેથી કરીને ઈ પ્રોગ્રામ ઓપન થાય બરાબર છે ડી CCS HNM एनी अंदर चार्मिंग HTML एमा P12.html आ प्रोग्राम ओपन थशे ने हूँ अहीं लखुं छुं खाली के इमेज बस जस्ट एटले इमेज पर क्लिक करवा दे आ P12 प्रोग्राम ओपन थशे बराबर है एवी ज रीतना नीचे बीजी लिंक बनाववा माटे अहींया कॉपी करी अने आ वस्तुने पेस्ट करूं छुं अने अहींया P14 कर नाखुं छुं એટલે P14 नामनो प्रोग्राम અહીં रन થશે અને ઈ જે રન થશે એના માટે મેં H5 માં લખ્યું એટલે અક્ષર એ પ્રમાણે હેડિંગ 5 ની સાઈઝ ના અક્ષર આવશે અને ક્લિક હિયર ટુ ગો રિટર્ન લખ્યું છે એને બદલે હું લખી નાખું છું ક્લિક હિયર ફોર અધર પ્રોગ્રામ બરાબર તો એ 14 નંબરનો જે પ્રોગ્રામ છે એ ખોલવા માટે અહીં ક્લિક કરો એમ લખ્યું છે એટલે અહીં લખ્યું છે અહીં લખી નાખું ક્લિક हियर फॉर इमेज प्रोग्राम बराबर है बैकग्राउंड इमेज प्रोग्राम है ये अहीं क्लिक करवा दे आवशे अहीं तमे गमे लखी सको छो अहीं लखो एनाथी मीनिंग नथी जे अहींया पाथ लख्यो जेनाथी मीनिंग छे के आ फाइल ज खुलशे बराबर है अहीं तमे जे लख्यो खाली स्क्रीन पर आवशे अहींया क्लिक करवाथी आ फाइल खुलशे बराबर पछी अहींया आ स्लेश ए वाळुं अहीं पूरुं थाय छे हवे आ वस्तु अहींया आखा स्क्रीन में नथी देखाती એટલે આને હું અહીંથી નીચે ઉતાર લઉં તો એ નીચે આવી ગયું બોડી પૂરું HTML પૂરું થયું ક્લિયર હવે આ પ્રોગ્રામ ને સેવ કરી અને રન કરું છું ઓપન વિથ ક્રોમિયમ બરાબર એટલે રન થયો પ્રોગ્રામ એની અંદર હાઇપરલિંક ઇઝ યુઝડ ટુ ઓપન મોર ધેન વન વેબ પેજ ફ્રોમ વન મેઇન વેબ પેજ અહીં લખેલું આવ્યું ટાઇટલ બારમાં ગાયત્રી કમ્પ્યુટર અહીં લખેલું છે આવી રહ્યું क्लिक हियर टू ओपन इमेज प्रोग्राम लख्यो छे एमां क्लिक करवाथी इमेज वाळो प्रोग्राम खुलशे एमां बेक करो એટલે પાછા રિટર્ન આવી ગયો क्लिक हियर फॉर ध अदर प्रोग्राम એટલે 14 નંબરનો જે પ્રોગ્રામ હતો જેમાં બેકગ્રાઉન્ડ येलो અને બ્લુ કલરના અક્ષર હતા એ ખુલી ગયું બેક કર્યું એટલે પાછા રિટર્ન થઈ ગયા બરાબર છે ક્લિયર આ પ્રોગ્રામ સમજાઈ ગયો બધાને બરાબર આના પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ લઈ આવે આપણે प्रोग्राम नंबर 26 एने नोटपेड में ओपन करूँ छूँ बराबर एनी अंदर HTML प्रोग्राम शुरू हेड पूरु टाइटल में होरिजेंटल लाइन एवं लख्યું तो टाइटल बार में लखेलू आवशे खाली होरिजेंटल लाइन बॉडी बीजी कलर इक्वल टू ऑरेंज એટલે બેકગ્રાઉન્ડ ઓરેન્જ કલર થી આવશે સેન્ટર सी द लाइन ऑफ साइज 1 विथ 50 आ રીતના ખાલી લખાણ આવશે આ જે છે ટાઈપ કરેલું છે એટલે ખાલી લખાયેલું આવશે BR એટલે લાइन ब्रेक નીચે આવશે एमा B એટલે बोल्ड અને HR એટલે होरिजेंटल लाइन आवशे तो एक नी साइज में 50 नी विड्थ में અને कलर ब्लेक आवशे बराबर है लाइन नो एवी लाइन आवशे અને B पूरुं कर्युं એટલે बोल्ड पूरुं थयुं एवी रीते आ बीजी लाइन लखेली आवशे અને एमां पण HR साइज 2 એટલે अलग साइज नी होरिजेंटल लाइन आवशे जेनी विड्थ 300 અને कलर ब्लेक हशे एवी ज रीतना त्रीजी लाइन माटे आ लखेलुं आवशे અને HR साइज इक्वल टू अहींया 6 અને विड्थ इक्वल टू 600 बराबर અને कलर इक्वल टू ब्लेक तो ए लखेलू आवशे क्लियर આવી રીતના આ સાઈઝ માં હોરિઝોન્ટલ લાઈન આવશે અને આ લખાણ લખેલું આવશે
સેન્ટર પૂરું, બોડી પૂરું ને HTML પૂરું થયું. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીએ. જો આ પ્રોગ્રામ રન કર્યો, એમાં પેલો કોડ જે હતો એ અહીં હોરિઝોન્ટલ લાઈન ટાઇટલ બારમાં લખેલું હોય. હું બાજુમાં કોડ રાખું એટલે વધારે તમને ખ્યાલ આવશે. બરાબર, આ ટાઇટલ બારમાં છે હોરિઝોન્ટલ લાઈન, તો અહીં ટાઇટલ બારમાં હોરિઝોન્ટલ લાઈન લખેલું આવ્યું. હવે આ જે લખ્યું સી ધ લાઇન ઓફ સાઇઝ 1 વિથ 50, એનાથી લાઈન નથી આવતી, પણ આ ખાલી જે લખાણ છે એ લખાણ અહીં લખેલું છે. ત્યાં તમે કંઈ પણ લખાણ કરી શકો છો. જેમ કે અહીં આગળ ખાલી દ્વારકા લખી નાખું તો દ્વારકા આગળ લખાઈને આવી જશે. જે હું આને સેવ કરીશ અને આને ફરીથી રિફ્રેશ કરીશ એટલે આગળ દ્વારકા લખેલું આવી ગયું. બરાબર છે. લાઈન કેનાથી આવે છે? આ નીચે જે હોરિઝોન્ટલ લાઈન છે એ આનાથી આવે છે, આ HR કોડથી. આ HR જે કોડ છે, આ HR સાઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1 ની સાઇઝમાં 50 ની વિથ સાથે અને બ્લેક કલરથી લાઈન આવે છે. હવે હું આ 1 ની સાઇઝને બદલે સાઇઝ હું 2 ની કરું, સેવ કરું અને અહીંયા હું આને રિફ્રેશ કરું તો એ 2 ની સાઇઝ થઈ ગઈ જાડી લાઈન. આ લાઈન સાવ સિંગલ પતલી હતી એને બદલે સહેજ જાડી લાઈન થઈ ગઈ. 2 ને બદલે હું અહીં 6 કરી સેવ કરું અને અહીંયા ફરીથી એને રિફ્રેશ કરું તો એ વધારે જાડી લાઈન થઈ ગઈ છે 6 ની સાઇઝ. પણ એ વિથ વધી એની, બરાબર છે. એની જે સાઇઝ છે એ સાઇઝ વધી, સોરી, એની વિથ એટલે કે જે આ લંબાઈ છે આ અહીંથી અહીં સુધીની આ વિથ કહેવાય, એ નથી વધતી કારણ કે એ 50 જ મેં રહેવા દીધી છે. એને હું 150 કરીશ અને સેવ કરીશ, પછી હું એન્ટર મારું તો આ એની વિથ વધી છે. ઓલી એની સાઇઝ વધી હતી, આ વિથ વધી એની. હવે કલર ઇક્વલ ટુ બ્લેક છે, અહીંયા બ્લેકને બદલે આપણે જે જોઈએ બ્લુ કરું અને સેવ કરી અને હું અહીં રિફ્રેશ કરું તો આ બ્લુ કલર આવી ગયો છે લાઈનમાં. એટલે ક્લિયર. આ બધા કોડ એવી રીતના છે. સાઇઝ ઇક્વલ ટુ 2 છે તો 2 ની સાઇઝ આવી છે, પણ વિથ 300 છે એના કારણે આના કરતાં મોટી આવી છે. આ 150 વિથ થઈ, આ 300 વિથ થઈ અને આ 600 વિથ થઈ, એનાથી પણ લાંબી. બરાબર છે. અને અહીંયા જે આ સાઇઝ લખી છે એ સાઇઝ પ્રમાણે આવે છે. અહીં 6 લખી છે એના બદલે હું પાછી 2 કરી નાખું અને સેવ કરીને અને રિફ્રેશ કરું એટલે આ લાઈન એવી રીતના થઈ ગઈ 2માં. બરાબર છે. વિથમાં અહીંયા આ સ્પેસ નહોતું એના કારણે ઓલી મોટી લાઈન આવી, પાછું હું વિથ 150 કરું એટલે 150 વિથ થઈ ગઈ. બરાબર, ક્લિયર. આ પ્રોગ્રામ આનાથી હોરિઝોન્ટલ લાઈન કઈ માપની, કઈ સાઇઝની, કઈ વિથમાં જોઈએ છીએ એ આપણે સમજીએ આ પ્રોગ્રામની અંદર. બરાબર છે.